નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી કોલેજ અને વિશિષ્ટ ડિગ્રી LLB, BCA, એન્જિનિયરિંગ, BEdના 710 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ તકે દરેક મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ અને રૂમાલ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. આ તકે કેશોદ આઝાદ ક્લબના ટ્રસ્ટી હરેશભાઈ ચાંદ્રાણી અને ભારત તરફથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ રમેલ તેની વિશિષ્ટ સિદ્ધિ બદલ સોશિયલ ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન DYSP ઠક્કર સાહેબ તેમજ જુનાગઢથી પધારેલ ચેતનાબેન મિશ્રાણી, એડવોકેટ DD દેવાણી તથા લોહાણા ક્રાંતિ સેનાના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સ્પીચ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શિલ્પ પ્રમાણપત્ર સાંગાણી હોસ્પિટલ તેમજ ગિફ્ટ જીતુભાઈ દેવાણી તથા જલારામ મંદિરના રમેશભાઈ દ્વારા આપવામાં આવેલ હતા. આભાર વિધિમાં સોશિયલ ગ્રુપના પ્રમુખ મનીષભાઈ રાયચુરા દ્વારા કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી દિનેશભાઈ કાનાબર દ્વારા કરવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ.